ભગવાન ચીરહરણ લીલા કરે. એક દિવસ જ્યારે ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરવા જાય અને ભગવાન શ્રી કૃષ્ણ બહાર રહેલા વસ્ત્રને લઈને કદંબ વૃક્ષ પર બેસી જાય, ગોપીઓ જુએ કે વસ્ત્ર નથી, ચીરહરણ લીલા કરવા પ્રભુ એકલા ગયા છે. ચીરહરણ લીલા એટલે દેહાભિમાનનું હરણ. આ દેહનું જે અભિમાન છે, દેહાભિમાન એટલે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું મોટો, હું નાનો, એ જે ભાવ છે, એ જે દ્રષ્ટિભેદ છે, એ ચીરહરણ, એ દેહાભિમાનની ના હરણની આ લીલા છે. ભગવાન શ્રી કૃષ્ણ કદંબ વૃક્ષ પર બેસે, બંસી વગાડી રહ્યા છે ને ગોપીઓને ખબર પડી કે કન્હૈયા અમારા વસ્ત્ર લઈ ગયા, વિનંતી કરે. અને પ્રભુ પણ ગોપીઓના એ દેહાભિમાનને દૂર કરવા માટે કહે, જો બંને હાથ ઊંચા કરીને મારા પાસે માંગો. રોજ કહીએ છે ને જય જય શ્રી રાધે, રાધા રાણીને કહીએ છીએ કે અમે તો બધું આપી દીધું, તમને સોંપી દીધું. એટલે સોંપી દેવાનું. ભગવાનના મંદિરમાં જઈએ કે ના જઈએ, રોજ સવારનો સૂર્ય ઉગે એટલે પ્રભુને સોંપવાનું કે જો પ્રભુ ઉઠાડ્યો તે, હવે કર્મ પણ તારે કરાવવાના અને સંતોષપૂર્વકની નિદ્રા પણ તારે આપવાની. દિવસ દરમિયાન શુભ કર્મ કરીશું તો ઊંઘ સારી આવશે. કપટથી ભરેલા સ્વાર્થરૂપી કર્મ કરીશું તો રાત્રે ઊંઘ પણ આવવાની નથી. ભગવત કૃપાની અનુભૂતિ ક્ષણે ક્ષણે કરતી ગોપીઓ નું ચીરહરણ જ્યારે ભગવાન કરે, કન્હૈયા કહે કે તમને આજે સંકોચ છે મારા પ્રત્યેનો, વચન લીધું છે ને મારાથી કે મને મળવું છે, તો એ સંકોચનો ત્યાગ કરો. ગોપીઓ સંકોચનો ત્યાગ કરીને એ દિવસથી હું સ્ત્રી છું એ ભૂલી ગઈ છે, મારે પુરુષ કૃષ્ણને મળવું છે એ ભૂલી ગઈ છે, હું આત્મા છું ને મારે મારા પરમાત્માને મળવાનું છે, એ જ ગોપીઓના મનમાં છે. એક દિવસ પ્રભુ ફરતા ફરતા મથુરાજીના સમીપ યમુનાજીના કિનારે પહોંચે. પ્રભુને ભૂખ લાગી છે, ગ્વાલ બાળકો પાસે યજ્ઞ કરતા બ્રાહ્મણો પાસે જાય અને બ્રાહ્મણોને કહે કે અમારા રાજા નંદ બાબાના પુત્ર, અમારા રાજકુમાર શ્રી કૃષ્ણ આવ્યા છે અને કૃષ્ણને ભૂખ લાગી છે, તો અમે તમને વિનંતી કરીએ છીએ કે ભોજન આપો. કર્મકાંડમાં રત બ્રાહ્મણો જ્યારે એમની વાતને નથી સાંભળતા, ત્યારે બ્રાહ્મણ પત્નીઓ ભગવાન માટે 4 પ્રકારના ભોજન લઈને, ચાવવાના, ચૂસવાના, ગળવાના, પીવાના 4 પ્રકારના ભોજન લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચી ગઈ. એક બ્રાહ્મણ પત્ની જેને એમના પતિ નથી જવા દેતા, એ પ્રભુના સ્વરૂપનું ચિંતન કરીને હૃદયમાં શ્રી કૃષ્ણને આલિંગન કરતી પોતાના પ્રાણોનો ત્યાગ કરે, પોતાના પ્રાણને કૃષ્ણમાં સમાહિત કરી દે, કૃષ્ણમય થઈ જાય. બ્રાહ્મણ પત્નીઓ અનેક અનેક વરદાન ભગવાન પાસેથી લઈને પાછી આવી અને પ્રભુ પાછા બ્રજ તરફ જાય અને તે સમયે કઈક તૈયારીઓ થઈ રહી છે, ભગવાન જુએ એટલે પ્રભુ નંદ બાબાને પૂછે કે બાબા શાની તૈયારીઓ છે? નંદ બાબા કહે કન્હૈયા, દેવરાજ ઇન્દ્ર આપણને વર્ષા આપે છે, જે વર્ષાથી આપણે ખેતી કરી શકીએ છીએ, જેનાથી આપણું જીવન ચાલે છે, એટલે દેવરાજ ઇન્દ્રના યજ્ઞ કરવા માટેની આ તૈયારી છે. ભગવાન શ્રી કૃષ્ણ એવા છે કે પોતાને પ્રિય ભક્તને, પોતાને પ્રિય વ્યક્તિને પ્રભુ અહંકાર નથી આવવા દેતા. અહંકાર પતનનું મૂળ કારણ છે. ચાહે દેવતા હોય, મનુષ્ય હોય, દૈત્ય હોય, જો એમનું અહંકાર એમનામાં અહંકાર આવ્યો છે તો પતન થયું છે. આપણે અનેક અનેક કર્મ કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ, લોકો આપણા વખાણ કરે. હવે પ્રશંસા એક એવું શસ્ત્ર છે ને કે એનાથી અહંકાર ક્ષણમાં આવે, એટલે પ્રશંસાથી બહુ દૂર રહેવું. જો કે માણસનો આપણો સ્વભાવ એવો છે કે આપણી પ્રશંસા થતી હોય તો કાન ત્યાં જાય ને, આપણું નામે બોલાય તો કાન ત્યાં જાય.
ચાલતા ચાલતા ત્યાં પહોંચી પણ જઈએ ને પૂછીએ શું હતું, મારા વિશે કહેતા હતા, શું કહેતા હતા. કદાચ કોઈ વાત કરતા કરતા આપણા સામે પણ જોઈ લીધું હોય તો આપણને એમ લાગે આ મારા જ વિશે વાત કરે છે. પછી આપણી ઉત્સુકતા વધી જાય, સારી કે ખોટી. પ્રશંસાથી બચવું એટલા માટે કે પ્રશંસા એ દેવર્ષિ નારદને જો અભિમાન અપાવી શકે તો આપણને તો અપાવી શકે. અને અહંકાર આવે એટલે પતન નિશ્ચિત છે. દેવરાજ ઇન્દ્રને અહંકાર આવ્યો છે કે જે બ્રજમાં કૃષ્ણ છે, સ્વયં પરમાત્મા જે બ્રજમાં અવતરીને ગયા છે, એ બ્રજવાસીઓ મારી પૂજા કરે છે, હું મહાન છું. અહંકારનો નાશ કરવાનું ભગવાને નક્કી કર્યું છે ને પ્રભુ નંદ બાબાને કહે કે અરે બાબા, એવું કોણે કહ્યું તમને કે દેવરાજ ઇન્દ્ર માત્ર જ વર્ષા આપે છે? એ વર્ષા એટલે આપી શકે છે કારણ કે આપણા ગોવર્ધનજી એની ઉપર રહેલી પ્રકૃતિ એ એમના સુધી વર્ષા જવા દે છે. અને આપણું જીવન ગુજરાન તો ગોવર્ધનજીના કારણે છે. એમના ઉપર આપણી ગાયો ચરે છે, એમના ઉપર લાગેલા વૃક્ષોના ફળ આપણે ખાઈએ છીએ, એમના ઉપર લાગેલા વૃક્ષોના ફૂલ આપણે ભગવાનને ચડાવીએ છીએ, સેવામાં લઈએ છીએ. કનૈયાની વાત ક્યારેય કોઈ પણ ગોપ, કોઈ પણ બ્રજવાસી ટાળતું નથી નાના બાળકની વાત સમજીને.